સવારે બીજી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ છે, શું આયોજન અને ખાસ કેમ આ પ્રકારની ચર્ચાઓ કયા બાબતોમાં? ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે સરકાર ખૂબ સરસ કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ ત્યારે સ્વાસ્થ્ય પરિષદ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને તમામ પીએચસી સીએચસી સેન્ટરો અને હેલ્થ સેન્ટરો સાથે સંકલન કરી એક સામૂહિક પ્રયાસ, સ્વચ્છતા, ગામની સ્વચ્છતા, ટાઉન પ્લેસની સ્વચ્છતા, ઘણા રોગો સ્વચ્છતાથી પણ દૂર થઈ જતા હોય છે. તો પાણીજન્ય રોગો, મચ્છરથી થતા રોગો, જે ઝાઝા દર્દીઓ આખા ઇન્ડેક્સની અંદર આપણે જોઈએ દર વર્ષે તો એનો તાળો મેળવીએ તો ઝાઝા તાવ, મેલેરિયા તો ઓછા થઈ ગયા છે, પણ પાણીજન્ય રોગો વગેરે હોય છે. તો આવી સ્વાસ્થ્ય પરિષદ દ્વારા એમને પૂરતું નોલેજ મળે. ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આનું આ સંકલન છે અને થાઈલેન્ડ વગેરે દેશોની અંદર આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરિષદની અંદર તમામ પ્રશ્નોનું ચર્ચા વિચારણા થશે અને અંતે એનું કેમ સોલ્યુશન કરવું એ બાબતનું અમારા અધિકારીઓ અમને માર્ગદર્શન આપશે. ખાસ પેટ્રોલ ડીઝલની 2 દિવસથી એક વાત ચાલી રહી. કાલે અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીએ હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવા નહીં અને અફવાઓથી આવું ન આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવું કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું. ઓકે.